જય માતાજી બધાને, કેમ છો? આજે આપણે બનાવશું ભીંડા બટેકાનું શાક. થોડીક નવી રીતે ભીંડાનું શાક, જેને નહીં ભાવતું હોય ને એને પણ ભાવશે. અને ભીંડામાં જરા પણ ચિકાસ ન રહે ને એ માટે ખાસ ટીપ પણ આપીશ. ભીંડો તમારો એકદમ છૂટો છૂટો બનશે. તો ચાલો બનાવીએ. અહીંયા આપણે ભીંડો લીધો છે. આ ભીંડો આપણે 300 ગ્રામ જેટલો છે અને 3 બટેકા છે. હવે આપણે અહીંયા ઉપરનો ભાગ એનો કાઢી લઈશું. આ રીતે બે સાઈડમાં કટ કરી અને વચ્ચેથી આ રીતે કટ કરી અને આ રીતે આપણે કટ કરશું. આ સાઈઝમાં આપણે કટ કરવાનો છે ભીંડો. અને બટેકાની પણ છાલ કાઢીને આપણે એકદમ પાતળા અને નાના ટુકડા કરવાના છે, જેના લીધે આપણું શાક ફટાફટથી ચડી જશે. અને હવે ગેસ પર મૂકશું આપણે જાડા તળિયાવાળી કઢાઈ, અને તેમાં આપણે સમારેલો ભીંડો શેકી લઈશું. ભીંડામાં ચિકાસ ના રહે એ માટે આપણે અહીંયા ભીંડાને 5 મિનિટ શેકશું. અહીંયા આપણે તેલ કે કાંઈ જ વસ્તુ નથી ઉમેરવાનું, ખાલી બસ કઢાઈમાં ભીંડો ઉમેરી અને એને શેકી લેવાનો છે. અને હા, એ વાતનું ધ્યાન રાખવાનું કે કઢાઈ આપણી જાડી હોવી જોઈએ. અહીંયા આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખીને શેકવાનો છે, એટલે ફટાફટથી લાળ બળી જશે. અને જાડું વાસણ હશે તો ભીંડો આપણો તળિયે નહીં ચોટે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાતળા તળિયાવાળું વાસણ આપણે ભીંડો શેકવા માટે નથી વાપરવાનું. જો એ તમે લેશો તો તમારો ભીંડો ચોટી જશે, બળી જશે અને લાળ પણ બરાબરથી નહીં બળે. હવે ભીંડાની ચિકાસ દૂર કરવાની ટ્રીક તો આપણે ખબર પડી ગઈ. આ રીતે ચિકાસ જરા પણ નહીં રહે ભીંડાની. પણ વઘાર કરવાની પણ એક ખૂબી છે. જો વઘાર બરાબર નહીં કરો ને તો પણ તમારો શાકનો સ્વાદ સારો નહીં આવે. અને હા, તમારે એકલા ભીંડાનું શાક બનાવવું હોય ને તો પણ તમે આ રીતે એને શેકીને બનાવી શકશો, તો સરસ છૂટું છૂટું શાક બનશે. અને હવે આપણો ભીંડો બરાબરથી શેકાઈ ગયો છે. જો જરા પણ લાળ નથી અને ચોટતો નથી ભીંડો આપણા હાથમાં. બસ આ રીતે આપણે શેકી લઈશું એટલે આપણો ભીંડાનું શાક બહુ જ સરસ બનશે. અને કઢાઈ અહીંયા આપણી ગરમ છે, એટલે આપણો ભીંડો વધારે કૂક ન થઈ જાય, બળી ન જાય, એ માટે આપણે બીજા વાસણમાં કાઢી લઈશું. અને હવે અહીંયા વઘાર કરવા માટે આપણે 3 ચમચા જેટલું તેલ ઉમેરશું. અને તમે આ રેસીપી કયા ગામથી કે કઈ સિટીમાંથી જોવો છો એ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને તમે કઈ રીતે ભીંડાનું શાક બનાવો છો એ પણ મને જણાવજો. હવે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. થોડુંક રાઈ જીરું નાખશું કે જેના લીધે આપણે ખબર પડે કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. રાઈ જીરું આપણું સરસ ફૂટી ગયું છે. પછી આપણે ખાંડેલું આદું, લસણ અને મરચું ઉમેરશું. થોડીક હિંગ એડ કરશું અને લસણ થોડુંક બ્રાઉન થાય એટલે આપણે જે બટેકાના ટુકડા કરેલા છે એ ઉમેરી દઈશું. અહીંયા લસણને આપણે થોડુંક લાલ થવા દેવાનું છે, તરત જ બટેકાને ઉમેરીએ. સ્વાદ મુજબ મીઠું ઉમેરશું. મીઠું અહીંયા આપણે લસણ મરચાંની પેસ્ટમાં એડ કરેલું હતું એટલે થોડુંક જ ઉમેરશું, નહીંતર શાક વધારે ખારું થઈ જશે. હવે થોડીક એમ આપણે ખાંડ ઉમેરશું, જેના લીધે આપણા બટેકા ફટાફટથી ચડી જશે. અને થોડીક હળદર ઉમેરી અને મિક્સ કરશું. નાના બાળકોને પણ ભીંડો જો ન ભાવતો હોય ને તો આ રીતે આપણે બટેકા એડ કરીએ ને તો ટેસ્ટ બહુ સરસ આવે, એમને બહુ જ ભાવે. હવે અહીંયા એડ કરશું થોડુંક જ પાણી અને આપણે બટેકાને ઢાંકીને 2 મિનિટ જેવું પકાવવાનું છે. અહીંયા આપણે બટેકાનો ટેસ્ટ ક્રન્ચી કરવો છે, એટલે વધારે પાણી નથી નાખવાનું. જો વધારે પાણી એડ કરશો ને તો બટેકા આપણા છૂંદો થઈ જશે. એટલે બસ ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ જેવું પાકશે ને એટલે આપણા બટેકા ચડી જશે અને ખૂબ જ ક્રન્ચી ને મસ્ત બનશે. આ રીતે જો પૂરું મૂરું એકદમ શાક બની જાય. જો બાળકો તીખું ના ખાતા હોય ને એકલા બટેકાનું શાક જો આ રીતે બનાવીને આપો ને તો પણ છોકરાઓને બહુ ભાવે. જો અહીંયા આપણા બટેકા સરસ ચડી ગયા છે ને હવે આપણે એડ કરશું ભીંડો. અહીંયા આપણા બટેકા પણ એકદમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ જેવા છે અને ભીંડો પણ શેકેલો છે. મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હા, અહીંયા આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે, કારણ આપણે 1 મિનિટ જેવું જ મિક્સ કરશું. બહુ વધારે શાકને ફેરવતું નથી રહેવાનું. તરત જ મસાલા એડ કરી દઈશું. લાલ મરચું, ધાણા જીરું, જે બી બેઝિક મસાલા, ગરમ મસાલો તમારે એડ કરવો હોય તો એ બી નાખી શકો. અને મેગી મસાલો જો તમે એડ કરતા હો, કિચન કિંગ મસાલો એ પણ નાખી શકો. અને અહીંયા મેં કશ્મીરી લાલ મરચું થોડુંક નાખ્યું છે, એના લીધે શાકનો કલર બહુ જ સરસ આવે છે. અને મિક્સ કરી લઈશું. અહીંયા આપણે શાકને વધારે ફેરવતું નથી રહેવાનું, એનાથી બટેકા પણ ભાંગી જશે અને ભીંડો પણ છૂંદા જેવો થઈ જશે. એટલે કોઈ પણ શાક તમે વધારે વાર સુધી ફેરવતા રહો ને તો એ છૂંદા જેવું થઈ જાય. અને હવે લઈશું આપણે છાશ.
છાશથી શાક એકદમ ખાટું તીખું બહુ જ ટેસ્ટી બને છે. ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખવાની, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ એડ કરશો ને તો બહુ જ ટેસ્ટી લાગશે. અને જો તમારે કોળું મોરું રાખવું હોય તો તમે એ પણ બનાવી શકો છો, પણ મેં અહીંયા થોડી છાશ નાખીને બનાવ્યું છે તો શાક બહુ જ સરસ બન્યું છે. તો આ રીતે તમે રેગ્યુલર ટિફિનમાં બનાવી શકો, બાળકો માટે લંચ બોક્સમાં બનાવીને આપી શકો, અને ઘરે પણ બનાવીને ખાઈ શકો. બહુ જ ટેસ્ટી શાક બને છે. અને પછી છાશ એડ કર્યા પછી આપણે 1 મિનિટ જેવું ગેસ પર પકાવી લઈશું, અને જોઈ શકો છો તમે કેટલું ટેસ્ટી યમ્મી લાગે છે શાક. તો બસ તૈયાર છે આપણું શાક. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને આને તમે રોટલી સાથે, રોટલા સાથે, ખીચડી ભાત સાથે, ગમે તેના સાથે ખાશો ને બહુ જ સરસ લાગશે. કેવું લાગ્યું તમને એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યા હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર.